ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારોથી કરી શરૂઆત। રાજકોટ શહેરમાં ફરી આગ લાગવાની ઘટના બની છે। આજી ડેમ પાસે જીઆઈડીસી નજીક ભંગારના ડેલામાં ભીષણ આગ લાગી। ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવા ભારે જહેમત ઉઠાવી હતી। આગ બુઝાવવા માટે આસપાસના લોકોએ પણ મદદ કરી હોવાની જાણકારી છે। ખૂબ મહેનત આસપાસના લોકોએ પણ કરી હતી। સદનસીબે કોઈ જાનહાની થઈ નથી। આગ કયા કારણોસર લાગી તે અંગે જાણકારી મળી નથી। ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે। મહેસાણા ઊંઝાના જગન્નાથપુરાના ગામે વડના વૃક્ષમાં આગ લાગી હતી। આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી। જોકે ઊંઝા ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। નજીક અનેક વૃક્ષો હોવાથી આગ ઝડપથી પ્રસરી ગઈ હતી। આગ લાગી કેવી રીતે તે જાણી શકાયું નથી। સુરતના કામરેજના ખોલવડ ગામે સ્માર્ટ મીટરનો વિરોધ। ઓપેરા પેલેસમાં વીજ કંપનીના અધિકારીઓનો સ્થાનિકોએ ઘેરાવ કર્યો। વીજ કંપનીના અધિકારીઓ સ્માર્ટ મીટર લગાડવા આવ્યા હતા ત્યારે સ્થાનિકોએ એકઠા થઈ કામગીરી અટકાવી। જાણ કર્યા વગર વીજ કંપનીના અધિકારીઓ આવ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। સ્થાનિકોનો રોષ જોઈ સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી હાલ બંધ કરાઈ છે। અમને પણ ખબર નહોતી, એમ જાણે નહોતી કરી લોકોએ કે અમે મીટર કાઢવા આવ્યા છે। અમારા સરપંચને વાત કરવી જોઈએ કે અમે ઓપેરામાં મીટર કાઢવા આવી છીએ। મીટર કાઢવા બધી પબ્લિક એસએમસી વાળા આવ્યા તો અમને ખબર ન પડી। 6-7 મીટર કાઢી ગયા પછી અમને ખબર પડી કે મીટર કાઢવા આવ્યા એટલે અમે હોબાળો કર્યો છે। અમે મીટર આજે કાઢવા નહીં દઈએ, કાલે કાઢવા નહીં દઈએ। રાજકોટમાં પોલીસ મથક ખાતે મહિલાએ કર્યો આપઘાતનો પ્રયાસ। પ્રદ્યુમનનગર પોલીસ મથકનો બનાવ। મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફિનાઇલ ગટગટાવ્યું। વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાતનો પ્રયાસ। મહિલાના પતિએ 4 લાખ રૂપિયા 10% વ્યાજે લીધા હતા। 8 લાખ રૂપિયા ચૂકવ્યા છતાં વ્યાજખોરો દ્વારા વધુ રૂપિયાની માંગણી કરતા હતા। વ્યાજખોરોએ મકાન પણ પચાવી પાડવામાં આવ્યો હોવાનો આરોપ। વ્યાજખોરોએ મહિલા પતિને માર માર્યો હોવાનો પણ આરોપ। વ્યાજખોરોના ત્રાસમાં મહિલાનો પતિ ગુમ થયો છે। પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। વાત એવી છે કે આ સદ્દામભાઈ નામના વ્યક્તિ પાસેથી વ્યાજે એમણે પૈસા લીધા હતા। છેલ્લા 12 વર્ષથી એ પૈસા લે છે અને વ્યાજે પૈસા લીધા હતા એ વ્યાજના લીધે હેરાન કરે છે એ બાબતની રજૂઆત હતી। ભરૂચથી સમાચાર। અંકલેશ્વર જીઆઈડીસી પાસે અકસ્માત। ઉભેલી ટ્રક પાછળ તુફાન કાર ઘૂસી। કારમાં સવાર 3 લોકોને ઈજા પહોંચી। સુરતની સમાચાર। 1 કરોડની ઠગાઈનો આરોપી સકંજામાં। યોગેશ ઉર્ફે કાંતિલાલ વસોયાની ધરપકડ। છેલ્લા 3 વર્ષથી આરોપી હતો ફરાર। કાપોદ્રા, ઉધના, સલાબતપુરામાં નોંધાયા છે ગુના। પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી। સુરત પોલીસે એક આંતરરાજ્ય કુખ્યાત ઠગને ગિરફ્તમાં લીધો છે। પકડાયેલા મહાઠગ પર 1, 2 નહીં પણ 56 જેટલા ગુના નોંધાયેલા છે। આશ્ચર્યની વાત એ છે કે ગિરફ્તમાં આવ્યા બાદ આ મહાઠગે 27 ગુના તો કબૂલી લીધા છે। આ ઠગની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી છે। અબ્બાસ શેફુદ્દીન ઉકાણી ઉર્ફે રાજ સદી ઉર્ફે દત્તાત્રેય સોનુ સદી નામનો આ આરોપી બિઝનેસમેન અને બેંક તરીકે ઓળખ આપીને લોકો સાથે ઠગાઈ કરતો હતો। પોલીસના મતે જ્યારે કોઈ બેંકમાં પૈસા ભરવા કે ઉપાડવા આવે તો નજર રાખીને બેસતો અને વાતચીત કરીને માલિક કે વેપારીનું નામ જાણીને પૈસા આપવાની વાત કરી ઠગાઈ કરતો। જ્યારે પૈસા આપવા લિફ્ટમાં જાય તો લિફ્ટમાંથી ભાગી જતો હતો। અલગ અલગ રાજ્યોમાં તેને આવી ઠગાઈ કરી છે। એટલું જ નહીં, તેને સુરત સહિત અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નામ ધારણ કરી છેતરપિંડી આચરતો હતો। મૂળ હરિદ્વાર શહેરનો રહેવાસી આ ગુનેગાર સામે હત્યાના પ્રયાસનો ગુનો પણ નોંધાયેલો છે। આ એક ખૂબ નોટરિયસ ક્રિમિનલ છે જેનું 25-27 વર્ષથી ગુનાહિત બેકગ્રાઉન્ડ છે। અંદાજિત 44 થી 45 ગુનાઓમાં અગાઉ પકડાઈ જઈ ચૂક્યો છે। આની એમો એવી છે કે કોઈ પણ બેંક પાસે ઊભો રહેશે અને બેંકમાંથી કોઈ માને કે કોઈ માણસ 2 લાખ વિડ્રો કરે છે તો એને એવી રીતે સમજાવે છે કે એના સેટનું નામ વાતોમાં જાણી લેશે। પછી કહેશે મને એમના તમારા સેટને 5 આપવાના છે તો મારી પાસે 5નું બંડલ છે, તમે આ 2 મને આપી દો, ચલો મારી સાથે લિફ્ટમાં। પછી બંને લિફ્ટમાં જશે અને લિફ્ટની સ્વિચ દબાવીને પોતે નીકળી જશે। અમદાવાદમાં આવાસના મકાનોના બોગસ પોસેશન લેટર આપી ગરીબ લોકો સાથે છેતરપિંડી કરનાર વધુ 2 આરોપીઓની સોલા પોલીસે ધરપકડ કરી છે। આરોપીઓની મદદ કરનાર અન્ય કોઈ નહીં બિલ્ડરનો કર્મચારી હોવાનું સામે આવ્યું છે। આરોપીઓને ન માત્ર સોલા પરંતુ શહેરના અન્ય આવાસના મકાનોના બોગસ પોસેશન લેટર બનાવી લોકો સાથે છેતરપિંડી કરી હોવાનો પણ ખુલાસો થયો છે। હાલમાં કોર્પોરેશનના ટાઉન ડેવલપમેન્ટ ઇન્સ્પેક્ટરે તપાસ કરતા કુલ 21 મકાનો ખોટી રીતે ફાળવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। જોકે પોલીસે આરોપીઓની તપાસ કરતા અન્ય ભોગ બનનાર લોકો પણ સામે આવ્યા છે। તમામ પાસેથી મકાન દીઠ 6.5 લાખ રૂપિયા મેળવી છેતરપિંડી કરી હતી।
આરોપી જે ફેઝ મોહમ્મદ સૈયદ છે તેમણે આ બિલ્ડરનો જે માણસ હતો તેને સંપર્ક કરી તેની પાસેથી આવી માહિતી મેળવી લીધી ક્યાં ક્યાં મકાનોની હાલ ફાળવવાની બાકી છે. તે ખાલી મકાનોની માહિતી મેળવી, એમના નંબર મેળવી, એમના નામના એ નંબરોના બોગસ પજેશનો અને બોગસ રસીદો બનાવી અને આવા ભોગ બનનાર લોકોને એમની ફાળવણી કરેલી હતી. વડોદરાથી સમાચાર. શિનોરના સાધલી ગામે રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. સાધલી ગામે એકતાનગર સોસાયટીમાં રખડતા શ્વાનનો આતંક. રખડતા શ્વાને બાળકી પર કર્યો હુમલો. 3 વર્ષની બાળકીને શ્વાને બચકા ભરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત. મોટા ફોફળિયા ખાતે બાળકીને ઇન્જેક્શન સહિત પ્રાથમિક સારવાર અપાઈ. બાળકીને ગંભીર ઇજાઓ પહોંચતા વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ છે. તો હાલમાં જાણકારી છે, શિનોરના સાધલી ગામે રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. અનેક વિસ્તારોમાં રખડતી રંજાડ બેફામ છે, ત્યારે વધુ એક બાળકને શ્વાને હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યું છે. વધુ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું. વધુ શું જાણકારી છે સમગ્ર કિસ્સામાં હાલમાં હાર્દિક? બિલકુલ થી સિદ્ધાર્થ, જો વાત કરીએ તો આ જ પ્રકારનો કિસ્સો થોડા દિવસ અગાઉ વાઘોડિયાથી સામે આવ્યો હતો અને અત્યારે સિનોરથી આ કિસ્સો સામે આવી રહ્યો છે. એનો મતલબ એ સીધી રીતે સમજી શકાય કે વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં રખડતા શ્વાન જે છે તેમનો આતંક ચોક્કસથી વધી રહ્યો છે. આ માસૂમ બાળકી જે છે ઘરની બહાર રમી રહી હતી, દરમિયાન જે રખડતું શ્વાન છે તે આવ્યું હતું, અચાનક તેના પર તૂટી પડ્યું હતું. પગના ભાગે, હાથના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી છે. મોટા ફોફડિયા ખાતે તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે, પરંતુ તેની તબિયત જે છે તે વધારે ગંભીર હોવાના કારણે તેને વધુ સારવાર અર્થે આજે વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ છે ત્યાં દાખલ કરવામાં આવી છે. એટલે ચોક્કસથી અત્યારે વેકેશનનો માહોલ છે, બાળકો પોતાના ઘરની બહાર રમતા હોય છે, ત્યારે માતા પિતા માટે આ જે સમાચાર છે તે લાલબત્તી સમાન સમાચાર કહી શકાય. આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં રખડતા શ્વાનને કારણે બાળકને ઈજા પહોંચી છે. વારંવાર આ ઘટનાઓ ઘટી રહી છે. પ્રશાસન પગલાં લે તેવી આશા હજી પણ શહેરીજનોમાં છે. આ તરફ વડોદરામાં યુવકો વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થયો છે. પાનના ગલ્લા પર થયેલી મારામારીમાં ટેબલો ઉછળ્યા. પડીકી લેવા બાબતે યુવકો વચ્ચે થઈ હતી બબાલ. સોમા તળાવ વિસ્તારનો વિડીયો હોવાની ચર્ચા. વાયરલ વિડીયોના આધારે પોલીસે શરૂ કરી છે તપાસ. પાટણથી સમાચાર. ગાંધી આશ્રમમાં મારામારી. ચાણસ્માના જીલિયા ગામે મારામારી. પરિવારના 3 લોકોએ તલવારથી હુમલો કર્યો. જીલિયા ગાંધી આશ્રમના કર્મચારીઓને માર માર્યો. પદ્મશ્રી માલજી દેસાઈ તેમજ તેમના પુત્રને આપી ધમકી. જાનથી મારી નાખવાની ધમકી આપી. ગેરકાયદેસર રીતે સંસ્થામાં પ્રવેશ કરીને ગુનો આચર્યો. સંસ્થામાં નોકરી કરનાર ક્લાર્કે અન્ય 2 શખ્સો સાથે મળીને કરી મારામારી. પોલીસે ગણતરીની કલાકોમાં હુમલો કરનાર 3ને ઝડપી પાડ્યા. જીલિયા ખાતે આશ્રમમાં હુમલો કરનાર કનુભાઈ દેસાઈ, પ્રવીણ દેસાઈ અને દશરથ દેસાઈની પોલીસે પૂછપરછ શરૂ કરી. સુરતથી સમાચાર. મહિલા અને બાળકીને મારવાનો વિડીયો વાયરલ થયો છે, જેને લઈને પોલીસે કાર્યવાહી કરી છે. પૂણા પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે. સુરત એપીએમસીની આ ઘટના છે. મહિલાઓ અવારનવાર શાકભાજીની ચોરી કરી હોવાની ફરિયાદ ઉઠી હતી. મહેસાણાથી સમાચાર. રીલ્સ બનાવવા જતા યુવકનું મોત થયું છે. તળાવ કિનારે રીલ્સ બનાવવા જતા યુવકનું મોત થયું. તળાવમાં પગ લપસી જતા યુવક ડૂબી ગયો. મહેસાણાના ખેરાલુના ડભોડા ગામની ઘટના છે. ગામના તળાવ કિનારે મોબાઈલમાં રીલ્સ બનાવતો હતો. રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફર્યું છે તંત્રનું બુલડોઝર. વહીવટી તંત્રના માધ્યમથી અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી. પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સલીમ માણિક નામના હિસ્ટ્રી શીટરના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું. સલીમ માણિક વિરુદ્ધ રાજકોટ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ 10 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે, જેમાં ગેરકાયદેસર હથિયાર, પ્રોહિબિશન, મારામારી સહિતના ગુના સામેલ છે. પ્રનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 10 જેટલા ગુનાઓ કરનાર અસામાજિક તત્વ સલીમ કાસમ માણેક કે જેણે રેલનગર વિસ્તારમાં આરએમસી અંતર્ગતની સરકારી જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરી ઓડિયો બનાવી, તબેલો બનાવી અને દબાણ કરેલું હતું અને સાથે સાથે પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિ પણ આ જગ્યા પર ચાલુ રાખતો હોય એવું ધ્યાન પર આવતા આરએમસી અને પીજીવીસીએલ સાથે સંકલન કરી તેનું વીજ કનેક્શન દૂર કરવાની અને દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દ્વારકા જિલ્લામાં ફરી ચાલ્યું તંત્રનું બુલડોઝર. ખંભાળિયામાં સરકારી જગ્યા પરના દબાણ દૂર કરાયા. લલિયા ગામના બુટલેગર રાહુલ ધારાણીનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું. સરકારી જમીન પર બનાવેલ ગેરકાયદેસર મકાન તોડી પડાયું હતું. અને સમાચારમાં હવે વાત રત્ન કલાકારોના હત્યાના ષડયંત્રની. સુરતમાં રત્ન કલાકારોની હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું. કાપોદ્રા વિસ્તારના અનબ જેમ્સના 118 રત્ન કલાકારોને ઝેરની અસર થઈ છે.
પીવાના પાણીમાં એલ્યુમિનિયમ સલ્ફોઝ ભેળવી હત્યાનું ષડયંત્ર કરવામાં આવ્યું. તમામ રત્ન કલાકારો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસનું ધમધમાટ. એફએસએલની ટીમ દ્વારા હીરા કંપની પર પહોંચી પાણીના સેમ્પલના આધારે ગુનો નોંધવામાં આવશે. ગઈકાલે મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, મેયર સહિતના નેતાઓએ હોસ્પિટલમાં દર્દીઓની ખબર અંતર પૂછ્યા હતા. ઘટના અંગે અધિકારીઓ પાસેથી પણ મેળવી માહિતી, જે બાદ તપાસના આદેશ અપાયા હતા. તો રત્ન કલાકારો સામે ષડયંત્ર મામલે સુરત ડીસીપી આલોક કુમારનું નિવેદન. શંકાસ્પદ 2 લોકોની પૂછપરછ કરવામાં આવી. સેલ્ફોઝના પડીકા પરના બેચ નંબરના આધારે તપાસ થઈ. કઈ મેડિકલ પરથી પડીકી કોના દ્વારા ખરીદવામાં આવી તેની તપાસ. અન્ય પોલીસ મથકોની પણ મદદ લેવામાં આવશે. પૂછપરછમાં કોઈ મહત્વની કડી નથી મળી. ફેક્ટરીમાં ગઈકાલે પાણી પીધા બાદ 118 કરતાં વધુ રત્ન કલાકારોને ઝેરી દવાની અસર થયાની વિગતો સામે આવતા તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં કહી શકાય કે 2 રત્ન કલાકારોને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાકી તમામ લોકોને જનરલ વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી હતી. અને જે પ્રકારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, સીસીટીવીની મદદથી હવે આ સમગ્ર ઘટના ચેક કરવામાં આવી રહી છે. ત્યારે કારખાનાનો જ કોઈ વ્યક્તિએ ઝેરી દવા કુલરમાં નાખ્યા હોવાની વિગતો સામે આવતા પોલીસે કહી શકાય કે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ખાસ કરીને એફએસએલની ટીમ સાથે પોલીસની ટીમ કારખાને પહોંચી છે અને તે તપાસ કરી રહી છે. કારણ કે જે પ્રકારે રત્ન કલાકારો અહીંયા કામ કરતા હતા, ભારે જોખમ હોવાને લઈને મુખ્ય દરવાજા બંધ કરી દીધા પછી બહારનો કોઈ વ્યક્તિ અંદર આવી શકતો નથી. અને જે રીતે કુલરમાં ઝેરી દવા નાખવામાં આવી હતી, એટલે કહી શકાય કે અંદરનો જ કોઈ વ્યક્તિ હોવાની આશંકા છે, જેને લઈને એફએસએલની મદદ લેવામાં આવી રહી છે. ખાસ કરીને સીસીટીવી છે તેનું એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે. વહેલી સવારથી પોલીસ પહોંચી છે અને કામગીરી કરી રહી છે. એટલે કે અત્યારે તો હત્યાનો પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે અને આગળની તપાસ ચાલી રહી છે. અને ટૂંક સમયમાં જ 118 જેટલા રત્ન કલાકારોની હત્યાનું ષડયંત્ર રચનાર પોલીસની પકડમાં હશે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો રત્ન કલાકારોને ઝેરી દવાની અસર મામલે તપાસ માટે અમારી ટીમ હોસ્પિટલ પહોંચી. 104 રત્ન કલાકાર કિરણ હોસ્પિટલમાં એડમિટ છે, જ્યારે 14 રત્ન કલાકાર ડાયમંડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તમામ લોકોની તબિયત હાલ સુધારા પર છે. દવાની અસર થાય તે પહેલા જ રત્ન કલાકારોની સારવાર શરૂ થઈ ગઈ હતી. રત્ન કલાકારોને તપાસ કર્યા બાદ ડિસ્ચાર્જ કરવાની કામગીરી હાથ ધરાશે. અમારી હોસ્પિટલમાં અત્યારે 14 રત્ન કલાકારો દાખલ છે, જે અનબજમ્સમાંથી આવેલા છે. અને અત્યારે 4 જણાને કાલે આઈસીયુમાં દાખલ કરેલા. તેનું થોડું બીપી ને એવું ડાઉન હતું, એટલે અત્યારે બધા એકદમ સ્ટેબલ છે અને બધાની કન્ડિશન સારી છે. મોસ્ટ ઓફ આજે ડિસ્ચાર્જ કરવાનો પ્લાન છે. એનું જે કુલર છે, તો કુલરની ટાંકીમાં કોઈ સેલ્ફોસ નામની એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ પોઈઝન જેને કહે છે, એમનું પડીકી તોડીને અંદર પાણીમાં નાખી દીધેલી. અને કોઈ કારીગરને એમાંથી પાણીના સ્વાદમાં ફરક લાગતા તેઓને માલુમ પડ્યું કે ભાઈ આમાં કંઈ પ્રોબ્લેમ છે, અને ચેક કરતા કુલરમાં સેલ્ફોસની પડીકી તોડેલી નાખેલી હોવાનું માલુમ પડ્યું. અમદાવાદના સોલામાં જ્વેલર્સના કર્મચારીએ કરી દાગીનાની ચોરી. સોના મહોર જ્વેલર્સના કર્મચારી હર્ષ સોલંકી ચોરીને અંજામ આપી ફરાર થયો. સીસીટીવીમાં કર્મચારી ચોરી કરતો કેદ થયો. 12,32,000ના દાગીનાની ચોરી અંગે નોંધાઈ ફરિયાદ. નોકરી લાગ્યાના 2 દિવસમાં ચોરીને અંજામ આપી ફરાર થયો. સોલા પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો અમદાવાદની અંદર આ ઘટના 2 દિવસ પહેલા જ તેને નોકરી પર રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ 2 દિવસમાં જ તેણે હાથ સાફ કર્યો અને જે જગ્યાએ કામ કરતો હતો ત્યાં જ ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે સીસીટીવી મેળવી લીધા છે. સોલાના સોના મહોર જ્વેલર્સમાં આ ચોરીની ઘટના ઘટી હોવાની જાણકારી મળી રહી છે. જ્યારે કોઈનું ધ્યાન ન હતું તે દરમિયાન તે ચોરી કરતો નજરે પડ્યો છે. સૌથી વધારે મહત્વની વાત છે કે હજી નોકરી પર લાગે 2 દિવસ જ થયા હતા. એનો મતલબ એ છે કે પોલીસ એ તપાસ પણ કરી રહી છે કે અન્ય જગ્યાએ પણ શું આ રીતે તે ચોરી કરતો હતો, તેની મોડસ ઓપરેન્ડી પણ શું આ રીતની હતી. આ તમામ મુદ્દાને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક રીતે જે નામ જાણવામાં આવ્યું છે તે નામ પણ હર્ષ હોવાની જાણકારી છે. હર્ષ સોલંકી બનીને તે નોકરી પર લાગ્યો હતો, પરંતુ હવે અહીંયા પણ અનેક વિગતો જે છે તે શોધવી પડશે પોલીસે સીસીટીવીની મદદથી, નામથી, જે ચહેરો સામે આવ્યો છે તેની મદદથી. સેલવાસમાં ગેસ લાઇનમાં ભંગાણ સર્જાતા લાઇનમાંથી ગેસ લીકેજ થયો. ગેસ લીકેજ થતા અફરાતફરી મચી ગઈ. સેલવાસના આમલી વિસ્તારમાં રસ્તાના નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન જેસીબીથી થઈ રહેલા ખોદકામ વખતે નીચેથી પસાર થતી ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. આથી પાઇપલાઇનમાંથી સુસવાટા કરતી ગેસની છોડો ઉડી હતી. આ ગેસના સુસવાટાને કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. જોકે ઘટનાની જાણ થતાં જ સંબંધિત વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ભારે જહેમત બાદ પાઇપલાઇનમાંથી થતા ગેસ લીકેજ બંધ કર્યો અને લાઇન રિપેર કરી હતી. અન્ય રાજ્યોના બોગસ હથિયાર લાયસન્સ મેળવી હથિયારી
ખરીદી કરવાનું કૌભાંડ સામે આવ્યું હતું, જે મામલે ગુજરાત એટીએસે વધુ 16 આરોપીઓની ધરપકડ કરી, જેમની પાસેથી બોગસ લાયસન્સ તેમજ હથિયારો મળી આવ્યા. ગુજરાત એટીએસ દ્વારા ગુજરાતમાં ચાલી રહેલા બોગસ હથિયાર લાયસન્સના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો. મણિપુર અને નાગાલેન્ડ રાજ્યના બોગસ લાયસન્સ બનાવડાવી હરિયાણાથી હથિયાર ખરીદી કરવામાં આવતા હતા. સમગ્ર કૌભાંડને લઈને એટીએસ દ્વારા 108 જેટલા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં ગુજરાતના મુખ્ય 7 એજન્ટની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી, જેઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેમણે 49 જેટલા લોકોને મણિપુર અને નાગાલેન્ડ રાજ્યના હથિયાર લાયસન્સ બનાવડાવી આપ્યા હતા અને હરિયાણાથી લાયસન્સ ખરીદી કરાવડાવ્યું હોવાનો ખુલાસો થયો, જેના આધારે એટીએસ દ્વારા 16 જેટલા લોકોની ધરપકડ કરી છે, જેમણે અગાઉ પકડાયેલા 60 લોકો પાસેથી બોગસ લાયસન્સ અને હથિયારો ખરીદ્યા હતા. આર્મ્સ બોગસ લાયસન્સનો ગુનો દાખલ કરવામાં આવેલ અને એ અંતર્ગત એ સમયમાં 7 આરોપીની ધરપકડ કરવામાં આવેલ. એ 7 આરોપીના 11 દિવસના રિમાન્ડ હતા. રિમાન્ડ દરમિયાનમાં વધુ 16 આરોપીની જાણકારી મળેલ છે અને 16 આરોપીઓ પાસેથી હથિયાર રિકવર કરવામાં આવેલ છે અને 16 આરોપીઓની વધુ ધરપકડ કરવામાં આવેલ છે. આ તમામ આરોપી પાસેથી ટોટલ 15 હથિયાર રિકવર કરવામાં આવેલ છે અને 489 એના કારતૂસ રિકવર કરવામાં આવેલ છે. આ આરોપીઓ પાસે બોગસ લાયસન્સ મળી આવેલ છે અને આ હથિયાર પણ રિકવર કરવામાં આવેલ છે, જે પંચના વિગતે કબજે કરી અને આરોપીઓની રાત્રે 1 વાગ્યાના સમયમાં ધરપકડ કરવામાં આવેલ છે. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. ગુજરાતના આંગણે 64 વર્ષ બાદ લાંબા ગાળા બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળી રહ્યું છે. સાબરમતીના તટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના હસ્તે ફ્લેગ હોસ્ટિંગ બાદ રાષ્ટ્રીય અધિવેશનની શરૂઆત થઈ. 2 દિવસીય રાષ્ટ્રીય અધિવેશનના કાર્યક્રમમાં કોંગ્રેસના મોટા નેતાઓ હાજર રહ્યા. સવારથી શરૂ થયેલા કોંગ્રેસના અધિવેશનમાં મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, સચિન પાયલોટથી લઈને કનૈયા કુમાર, શક્તિસિંહ ગોહિલ, ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓએ છોતરાફાડ ભાષણ આપ્યું. રાષ્ટ્રવાદ, પ્રજાતંત્ર અને લોકતંત્ર બચાવવા, સામાજિક ન્યાય, દેશમાં સર્વધર્મ સદભાવ, મહિલાઓના અધિકાર, ખેડૂતો, અર્થવ્યવસ્થા, બેરોજગારી, આર્થિક અન્યાય, વિદેશ નીતિ, સશક્ત સંગઠન પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ. કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા. સાથે સાથે કોંગ્રેસને મજબૂત કરવા માટે મંત્ર આપ્યો હતો. અધિવેશનના અંતે રાહુલ ગાંધીએ આક્રમક રીતે કોંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધ્યા હતા, જેમાં રાહુલ ગાંધીએ 2027માં ગુજરાતમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપી. રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં આત્મવિશ્વાસ ભરવા કહ્યું કે ભાજપ આરએસએસ રોજ બંધારણ પર આક્રમણ કરે છે, તેને માત્ર કોંગ્રેસ જ રોકી શકે છે, તો કોંગ્રેસને મજબૂત કરવા કહ્યું. વડોદરાથી સમાચાર. ધારાસભ્ય યોગેશ પટેલે ઠાલવ્યો બળાપો. સાંસદ શહેર પ્રમુખની હાજરીમાં બળાપો ઠાલવ્યો. માંજલપુર વિધાનસભામાં ભાજપ સક્રિય સંમેલનમાં ધારાસભ્ય યોગેશ પટેલે ઠાલવ્યો બળાપો. માંજલપુર વિધાનસભામાંથી કોઈ મેયર નથી આપ્યા. દર વખતે માત્ર સંગઠનના મહામંત્રી જ આપ્યા. આ વખતે પણ મહામંત્રી પદ મળે એ જોજો. તેઓએ કહ્યું કે જો અમારો માણસ હોદ્દા પર હોય તો કામ વધુ ઝડપથી થશે. સાહેબ, અમને એક અન્યાય એ થાય છે કે આજ લગીને અમને કોઈ મેયર નિલેશ આપેલો તો 6 મહિના બાદ, એટલે પૂર્વ વિસ્તારમાંથી મેયર બહુ આવ્યા, ઉત્તરમાંથી બહુ આવ્યા, દક્ષિણમાંથી બહુ આવ્યા, એટલે પછી તોય અમારો વિકાસ વધારે થાય છે બધા કરતા. પણ જો અમારો કોઈ એક માણસ અંદર હોય ને તો આનાથી બી વધારે થાય ને. તો વડોદરાના માંજલપુર એમએલએ યોગેશ પટેલની વાત પર શહેર ભાજપ પ્રમુખે પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે દરેક કાર્યકર્તાને પદની અપેક્ષા હોય છે અને યોગેશ પટેલે પોતાના માટે નહીં પરંતુ કાર્યકર્તાઓની પદની માંગ કરી છે. કાર્યકર્તાનું અન્યાય થયો એવું એમનું કહેવું હતું, પણ એક પ્રકારે રજૂઆત હોય છે. આ મને આનંદ છે કે એમને ખુલ્લામાં રાખ્યો છે. આ જ વાત એ અંગત રીતે પણ કરી ચૂક્યા છે. એટલે કાકાની જે વાત હતી એ એમનો મનની વાત છે અને અમે એને જોઈને આગળ વધીશું. કારણ કાલે જે રીતે હસતા હસતા એ અંદાજમાં જે વાત કરતા હતા એ વિષય હતો, એટલે એવું મને નથી લાગતું કે કોઈ પ્રેશર ટેકનિક છે. કાર્યકર્તા માટે એમની માંગણી કરી છે, એમના પોતાના માટે કંઈ માંગણી નથી કરી. વડોદરાના માંજલપુરને લઈને યોગેશ પટેલનું ફરી નિવેદન સામે આવ્યું. તેઓએ કહ્યું કે જો માંજલપુર વિસ્તારને સ્ટેન્ડિંગ ચેરમેન અથવા મેયર મળ્યા હોત તો શહેરમાં માંજલપુર વિસ્તારમાં 4 ચાંદ લાગી જાત. એટલે મારી માગણી એ જ હતી કે આજ સુધીને
અનેક શાસકો બદલાયા, અનેક મેયરો બદલાયા, અનેક સ્ટેન્ડિંગ ચેરમેન બદલાયા. જો અમને મળ્યા હોત તો આજે વડોદરા શહેરનું સારું માજલપુર બન્યું છે એવું બધા કહે છે. એના કરતાં 4 લગાયા હોત. સુરતના હીરા કંપની સામે વેપારીઓના ચાલતા ધરણા અંગે સારા સમાચાર મળ્યા છે. ધારાસભ્યો સાથે કંપની માલિક કેપી સંઘવી સાથે બેઠક બાદ વેપારીઓ અને પરિવારજનોએ ધરણા સમેટ્યા છે અને સારા સમાચારની આશા રાખી છે. ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં ડાયમંડ કંપની સામે ડાયમંડના ફેક્ટરીના માલિકો દ્વારા 2 દિવસથી ધરણા કરવામાં આવતા હતા અને જે પ્રકારે ધરણા ચાલી રહ્યા હતા એક પછી એક ધારાસભ્ય આ ફેક્ટરીના માલિકોના સમર્થનમાં આવી રહ્યા હતા. પણ હવે આ જે ધરણા હતા તે પૂર્ણ થવાની આરે છે. આપણી સાથે ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા છે. કંપનીના માલિક જે મેન છે કીર્તિભાઈ શાહ, એમની સાથે પણ મળવું જોઈએ. એમની પણ શું તકલીફ છે, એણે શું થયું છે, કારણ કે એમણે ધિરાણ કર્યું છે તો કંઈક ને કંઈક એના કારણો હશે. એટલે મને લાગ્યું કે મિટિંગ થઈને હંમેશા વાર્તાલાપ દ્વારા કોઈ પણ પ્રશ્નનો બંને પક્ષકાર દ્વારા હલ નીકળી શકે. કારણ કે આખરે તો નાના કારખાનેદારો અને મોટા કંપનીના માલિક આ બે વચ્ચેનો જે લેણદેણનો પ્રશ્ન હતો અને જે નુકસાની કરીને જે ભરપાઈ પૂર્ણ નથી થયેલું એ બાબતનું હતું. તો ચર્ચા દ્વારા આનો નિકાલ આવે એ માટે અમે કીર્તિભાઈને વાત કરી કે આપણે મળીએ. એમણે હકારાત્મક જવાબ આપ્યો કે આપણે બેસીએ, કોઈ વાંધો નહીં. એટલે અમે મિટિંગ કરી એમની ઓફિસમાં કંપનીમાં. હકારાત્મક એવો જવાબ આપ્યો કે અમે વિચારશું. અમારી મેન વાત એ હતી કે જે બહેનો છે કે અમુક બાળકો કે પરિવાર રજળી ન પડે, જેની પાસે કાંઈ નથી અને કોઈની પાસે હોય તો એને દેવું પડે, એ અમારી ઈચ્છા હતી કે એને દેવું પડે. તો વ્યાજબી છે, કોઈ પણ માણસ દેન કોઈ રાખીને કોઈનું ન દે, નહીં ચાલે. તો એમણે કીધું કે અમે જોઈશું, આમાં અમે જોઈ લઈ ક્યાં ક્યાં કોનું અમારું શું છે, કારણ કે એમને એકાઉન્ટ પાસે બધી માહિતી હોય. એટલે એમણે પ્રત્યુત્તર અમને પોઝિટિવ આપ્યો કે એવું અમે કાંઈ નહીં કરીએ કે જેથી કરીને કોઈ પરિવાર રજળે. અમે પણ એ ભાવના સાથે જોડાયેલા છે અને એમણે સકારાત્મક પ્રતિભાવ આપ્યો છે કે કાંઈ અમે આના માટે પોઝિટિવ વિચારશું. આજે કોઈ સમય કે કોઈ ફિક્સ આટલી વસ્તુ એવું કોઈ ચર્ચા નથી થઈ, પણ અમને સમય આપો, અમે આના માટે કંઈક પોઝિટિવ વિચારશું. પણ એ લોકોએ એટલું એવું વિચાર્યું કે ભાઈ અમે તો અત્યારે અમે ઊભા થઈ જાય છીએ, હવે જોઈએ આગળ. હું આશાવાદી છું કે આનો સુખદ અંત આવે અને મેક્સિમમ અંત આવે એવી અમે અપેક્ષા રાખીને જરૂર પડે તો ફરીવાર પણ કોઈ વાર ચર્ચા કરશું. હજી બિલકુલ આ હતા ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા. ખાસ કરીને વિનુભાઈ મોરડિયા સાથે અન્ય 3 ધારાસભ્ય કુમારભાઈ કાનાણી હોય, કાંતિ બલર હોય કે પછી પ્રવીણભાઈ ગોગારીયા, તમામ લોકો ભેગા થઈ કંપનીના માલિકને મળ્યા હતા અને કંપનીના માલિક અને કારખાનેદારો વચ્ચે જે મતભેદ ચાલતો હતો તેનો સુખદ અંત આવે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તિશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. રાજકોટમાં ગરમીએ તો રાડ પડાવી દીધી. વીજ કંપનીના નિષ્ઠુર કર્મીઓએ પણ રડાવી દીધા. આકરી ગરમીમાં વીજ કાપ બાદ રહીશો પરેશાન. રાત્રે પુરવઠો બંધ થતા કંટ્રોલ રૂમમાં લાલિયાવાડી. કંટ્રોલ રૂમના ફોનના રિસીવરને જ કાઢી દેવાયો. રાત્રે રહીશો અકળાઈ રહ્યા હતા, ફોન પણ ન થઈ શક્યો. આકરી ગરમીમાં કંટ્રોલ રૂમના કર્મીઓ નિષ્ઠુર બન્યા. પીજીવીસીએલના કંટ્રોલ રૂમનો વિડીયો વાયરલ થયો. કંટ્રોલ રૂમના ફરજના 2 કર્મીઓ રાત્રે સૂતા હતા. એક કર્મી મોબાઈલમાં પર્સનલ વાતોમાં વ્યસ્ત હતો. વિડીયો વાયરલ થતા પીજીવીસીએલના અધિકારીઓ દોડ્યા. અધિકારીઓ સ્વીકાર્યું કે ફોનનું રિસીવર કાઢી દેવાયું હતું. રાજકોટના રાત્રિના 2 વાગ્યાના અરસામાં ગાંધીગ્રામ વિસ્તારમાં 11 કેવીનું ફીડર ટ્રીપ થઈ જતા સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, જેના કારણે રહીશોને ભારે હેરાનગતિ સહન કરવી પડી હતી. ત્યારે રાત્રિ દરમિયાન જે રહેતા લોકો છે તેઓને કંટ્રોલ રૂમમાં અનેક વખત ફોન કર્યા, પરંતુ કોઈ રિસીવ જ ન થયા. આખરે એક વ્યક્તિએ જામ ટાવર વિસ્તાર પાસે આવેલી કંટ્રોલ રૂમની ઓફિસ ખાતે મુલાકાત લીધી અને રાત્રિ સમયે કંટ્રોલ રૂમમાં જે દ્રશ્યો જોયા તે ચોંકાવનારા હતા. સ્થાનિકે કંટ્રોલ રૂમનો એક વિડીયો પણ બનાવ્યો, જેમાં આક્ષેપ થયો છે કે કંટ્રોલ રૂમના 3 કર્મચારીઓ પૈકી 2 સૂતા હતા તો એક ફોનનું રિસીવર સાઈડમાં મૂકી દેવાયું હતું. તો ફોન પર એક કર્મચારી વાતોમાં મગ્ન હતો. ફરિયાદીએ આ વિડીયો વાયરલ કરતા પીજીવીસીએલના અધિકારીઓ પણ દોડતા થઈ ગયા અને ઇન્ટરનલ ઇન્ક્વાયરીના આદેશ આપ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે કંટ્રોલ રૂમમાં ફરજ પર મુકાયેલા કર્મચારીઓ એપ્રેન્ટિસના હતા. તો વિડીયો વાયરલ થયા બાદ અધિકારીઓને ભાન થયું અને હવે કંટ્રોલ રૂમની સરપ્રાઇઝ ચેકિંગની વાત કરી. એટલું જ નહીં, વધારાનો એક ફોન પણ મૂકવાની વાત કરી છે. અને હું રૂબરૂ અહીંયા રાત્રે 3:15 આસપાસ આવ્યો, 1.5 કલાક પછી. તો મેં જોયું બધું, બારી ખુલ્લી હતી, 2 જણા અંદર સૂતા હતા ગાડલું નાખીને, અને એમાંથી એક ભાઈ ઊભા થયા, એને મોબાઈલ હાથમાં લીધો અને રિસીવરનું જે લેન્ડલાઇનનું ડબલું હતું, એ જે રિસીવરનું જે ફોન ઉપાડવાનું હોય
એ જે હોય હેન્ડલ એ ઉપર મૂકેલું હતું, જેથી કરીને કોઈ ગ્રાહકના કમ્પ્લેન થાય નહીં, કોઈનો ફોન આવે નહીં કે કાંઈ પણ બનાવ બને તો કંઈ જાણકારી ન થાય અને કોઈને સામો રિપ્લે પણ આપી ન શકે. અને જે મોબાઈલનો જે નંબર રહ્યો એ પણ લાગતો નહોતો, એમાં વ્યસ્ત જ કન્ટિન્યુ આવતો હતો, એટલે વેઇટિંગ નહીં અને કોઈનો કાપી પણ ન શકે અને કોઈનો આવી પણ ન શકે. અને અહીંયા એક એપ્રેન્ટિસ જ હતા અને એપ્રેન્ટિસ જે છે એ અમારો જે CUG નંબર છે એ CUG નંબરમાં ફોન ઉપર વાત કરતા હતા અને મીનવાઇલ લેન્ડલાઇનમાં પણ ફોન ચાલુ હતા. આ ઉપરાંત 19/22માં પણ ફરિયાદો નોંધાણી હતી. એટલે ફરિયાદો અનેક ફરિયાદોના એક સાથે ફોન આવતા એને અત્યારે એવું જણાય છે કે એક ફોન જે છે એના ઉપર એની વાત ચાલુ હતી અને બીજા ફોન ઉપર એને ફોન ન લઈ શકે એવું કદાચ કરેલું હોય, પણ જે યોગ્ય નથી અને અમે એના ઉપર નિયમ પ્રમાણે તાત્કાલિક પગલાં પણ લઈશું. 2 થી 3 ની વચ્ચે જે ગાળામાં 11 kV ગાંધીગ્રામ ફીડર ટ્રીપ થવાથી ગાંધીગ્રામ વિસ્તારમાં લાઇટ બ્લેકઆઉટ થઈ ગયેલ હતી. ફોલ્ટ પહોંચતા થોડીક વાર લાગે એના કારણે 11 kV સાઇટની અમે જાણ કરેલ, તાત્કાલિક બધું કામ કરવાનું કાર્યવાહી કરેલ હતી. જે કર્મચારીએ બેદરકારી કરી રાખેલ છે એના ઉપર અમે તાત્કાલિકના ધોરણે પગલાં લેશું. ભાજપના 46મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે ચાલી રહેલા અભિયાન અંતર્ગત પાર્ટી દ્વારા ગામ ચલો અભિયાન યોજાયું હતું, જે અંતર્ગત ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ વિવિધ ગામોની મુલાકાત લઈ ગામના લોકો સાથે આખો દિવસ પસાર કરી તેમની સાથે ગામના વિકાસ કામો અને સમસ્યાઓને સાંભળવા આવ્યા હતા. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ પણ વલસાડ જિલ્લાના પારડીના ઉમરસાડી ગામની મુલાકાત લીધી હતી. અહીં તેઓએ ગામના સ્વચ્છતા અભિયાનની સાથે લોકોની મુલાકાત કરી ગામના આરોગ્ય કેન્દ્ર, મંદિર, વિવિધ સમાજના અગ્રણીઓ સાથે મીટિંગ, ગામના અને યુવકો અને સરકારી યોજનાના લાભાર્થીઓ સાથે મુલાકાત પણ કરી. ખાસ કરીને લાભાર્થીઓમાં વિધવા બહેનોને લગભગ 200 બહેનોને અહીંયા વિધવા પેન્શન રેગ્યુલર મળી રહ્યું છે. રેશન કાર્ડમાં પણ બધાના રેશન કાર્ડમાં મળે છે, પરંતુ જે અમુકની સ્લીપ નીકળતી નથી એની રજૂઆત થઈ છે અને એ રજૂઆતનો યોગ્ય નિર્ણય લેવામાં આવશે. બીજું કે જે જેટી અહીંયા કામ ચાલે છે એ જેટીનો પ્રશ્ન ચર્ચાયો અને એ જેટી માટે તાત્કાલિક ધોરણે ગાંધીનગર સાથે મત્સ્ય ડિપાર્ટમેન્ટ સાથે રજૂઆત કરીને એને જલ્દીમાં જલ્દી એનું પૂર્ણાહુતિ થાય ને કામ લોકોના ઉપયોગમાં આવે એ રીતનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિશ્વ હોમિયોપેથી દિવસ 2025ની ગાંધીનગરમાં ઉજવણી થઈ. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે રોગને જડમૂળથી નાબૂદી કરવાનો હોમિયોપેથીમાં ગુણ છે. હોમિયોપેથી એ વૈકલ્પિક દવાઓનું એવું સ્વરૂપ છે જે કુદરતી ઉપચાર ક્ષમતાઓને વધુ એક્ટિવ કરે છે. આમ બેયના પાયામાં તો રોગને જડમૂળથી નાબૂદ કરવાના ઉપચારો જ છે. એટલે કે ગાંધીજીના નેચરોપેથીના ઉપચારોના વિચારો, આજના હોમિયોપેથી ઉપચારો બેયનો સમન્વય આ મહાત્મા મંદિરમાં થયો છે. વર્લ્ડ હોમિયોપેથી ડે એ હોમિયોપેથીના પાયાની રચના કરનારા, માનવ સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરનાર ડોક્ટર સેમ્યુઅલ હેનીમેનની જન્મ જયંતિના દિવસે થઈ રહ્યું છે.